એક વખત એવું બન્યું કે વિઠ્ઠલભાઈ અમદાવાદ આવેલા હતા ત્યારે વલ્લભભાઈ પણ તેમની મશ્કરીની ઝપટે ચડી ગયા. નરહરી પરીખ એક ચોંકાવનારી ઘટનાનું વર્ણન કરતા લખે છે કે ભદ્રમાં વલ્લભભાઈના જે મકાનમાં રહેતા હતા ત્યાં વલ્લભભાઈના બેઠક રૂમની બાજુમાં જ છજામાં ટોયલેટ હતું. આ દરમિયાન વિઠ્ઠલભાઈને મળવા માટે કેટલાક મિત્રો આવેલા હતા. તેમની સાથે વાતો ચાલતી હતી ત્યારે જ વલ્લભભાઈ વોશરૂમ ગયા. થોડી વાર થઈ એટલે વિઠ્ઠલભાઈએ ઊભા થઈને વોશરૂમનું બહારથી સાંકળ દઈ દીધી એટલે વલ્લભભાઈ અંદર પુરાઈ ગયા. પછી વિઠ્ઠલભાઈએ કહ્યું કે તમારા સુબાથી આટલી સાંકળ ખોલીને બહાર તો અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવું છે. પાછા અમે કહીએ એમ માનતા નથી અને અમારી સાથે બાખડે છે. અડધા કલાક પછી વિઠ્ઠલભાઈ સાંકળ ખોલીને આવ્યા. વલ્લભભાઈ જાણે કાંઈ જ ન બન્યું હોય એમ બહાર આવીને પોતાના કામમાં લાગી ગયા.